સ્કેલ અને જે કેલ્ક્યુલેટર છે એ છોડીને એવું શું થયું કે તમારે રાજનીતિમાં આવવું પડ્યું? કે આપણે તો આ રાજકારણમાં ન જ જવું જોઈએ. આ તો બહુ જ અઘરો અથવા ન ગમતો વિષય છે કે જે ગુજરાત કોંગ્રેસ અત્યારે સાવ આમ પડી ભાંગી છે. અમારામાં ખામી કે ઉણપ છે. એ બધા વાત કરી કે જ્યારે સમાજનું બંધારણ બનશે અને સમાજ એક થાય છે, કોઈ પણ એક સમાજ થાય છે, તો એની રાજકીય સમજ શું? એટલે સમાજે વિચારધારાને પહેલું મહત્વ આપવું. કોઈ પોલીસ અધિકારી આખું પરિવાર આત્મહત્યા કરી લે છે, કોઈ ખેડૂત આત્મહત્યા કરી લે છે. આ સ્લો પોઈઝન મળી રહ્યું છે અમને. હવે એટલું ખબર પડી ગઈ કે આ ભાજપ એમને સ્લો પોઈઝન આપે. શિક્ષા તરફ પડી જતા હોય છે. બહુ સમજપૂર્વક કરે છે. મૂળ મનુસ્મૃતિને ફરીથી લાગુ કરવા માટેના ઉપાયો એના મનમાં જે છે. લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું છે. પોર્ટ પરથી આવતું હોય તો પોર્ટ કોણ ચલાવે છે? ગુજરાતના કયા વિસ્તારમાં દારૂ નથી મળતો? દારૂ ગુજરાતમાં તો બનતો નથી. આપણે આબુથી તમે દારૂ લઈને આવો છો, એક બોટલ તમારા પાસે છે તો પોલીસ પકડી લે છે, પણ આવા કન્ટેનરો કેમ નથી પકડાતા? એમને જેને પકડવા છે એને તો શોધીને ખોટા ખરા ગમે તે ગુનામાં પકડીને. ચીન સાથે આપણા સંબંધો ધીમે ધીમે ખાટા થતા જાય કે ચાઇના પણ આપણે માટે સારું નથી, એ આપણું મોટું દુશ્મન છે. નરેન્દ્ર મોદીના કારણે અમેરિકાએ ટેરિફ ઘટાડી દીધો. ઝેન્ઝી તો ઓળખી જ જવાનું છે. આપણે ભારતમાં પ્રધાનમંત્રી મોદીનું નામ આવ્યું એપ્સ્ટીન ફાઇલમાં. તો તમે સાચા છો તો વડાપ્રધાનને જવાબો તો આપવા જોઈએ કે નહીં? આ વાત બહાર આવ્યા વગર રહેશે નહીં. શું ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના નીતિશ કુમાર બનવા માટે તૈયાર છો? નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જેમના લોહીમાં રાજનીતિ છે અને વાણીમાં તલવારની ધાર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર હોવાથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીની સફર અને દાયકાઓથી રાજકીય અનુભવ તેમની ઓળખ છે. જેઓ હંમેશા નિડરતાથી પોતાની વાત રજૂ કરવા માટે જાણીતા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા છે. નમસ્કાર સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સર, પહેલો પ્રશ્ન આપને પૂછીશ કે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કેટલો દમ હશે? ગુજરાતની પ્રજા સર્વોપરી છે, સમજદાર છે, શાણી છે. કોંગ્રેસે મક્કમતાપૂર્વક સંગઠિત થઈ ઇન્ક્લુઝિવ અને મહાત્મા ગાંધીએ જે પ્રમાણે દેશને એકત્રિત કર્યા, સૌને જોડ્યા, એટલે સૌને સાથે લઈને જોડે, એટલે જે પાર્ટી આજે કેન્દ્રમાં રાજ કરે છે, રાજ્યમાં 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી રાજ કરે છે, ત્યારે એનું કેવું રાજ છે એનો ગુજરાતની જનતાને, દેશની જનતાને ખૂબ સારો ખ્યાલ આવી ગયો છે. એટલે સ્વાભાવિક જ રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટીને બદલવા માંગે છે. કોંગ્રેસે પુરવાર કરવાનું છે, સાબિત કરવાનું છે કે લોકોનો આશીર્વાદ કોંગ્રેસને મળે, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, ઉમેદવારોને મળે, અને એ માટેનો પ્રયત્ન અમારા સર્વોચ્ચ અને લોકલાડીલા દેશના નેતા રાહુલજી દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યો છે અને માર્ગદર્શન મળી રહ્યું છે. એટલે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સૌ આગેવાનો સાથે મળીને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરીને ચોક્કસપણે 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હાંકી કાઢશે. સાહેબ, આપે એન્જિનિયરિંગ કર્યું છે, એમાં કામ પણ કર્યું છે, તો સ્કેલ અને જે કેલ્ક્યુલેટર છે એ છોડીને એવું શું થયું કે તમારે રાજનીતિમાં આવવું પડ્યું? રાજનીતિ એવો વિષય છે કે પરિવારમાં મારા નાના પૂજ્ય દાદા ઈશ્વરભાઈ એ સ્વાતંત્ર્ય સેનાની અને યરવડા જેલમાં ગયા હતા, અને જેલમાંથી આવ્યા પછી અને જ્યારે દેશ આઝાદ થયો અને એમણે સરદાર સાહેબને, સરદાર વલ્લભભાઈ પટેલને મળવા ગયા અને એમને પૂછ્યું કે સરદાર સાહેબ, હવે અમે શું કામ કરીએ? એટલે ખાસ કરીને એ જે વિસ્તારમાંથી, અમારો વિસ્તાર છે મહીસાગરના કાંઠાનો, એ કોતરોનો વિસ્તાર, અને એ જમાનાનો ખૂબ પછાત વિસ્તારને,
એટલે સરદાર સાહેબે માર્ગદર્શન આપ્યું અને એમ કહ્યું કે તમે અહીંયા શિક્ષણનું વ્યાપક રીતે કામ કરો, લોકોને જાગૃતિ કરવાનું કામ કરો. અને ત્યારથી એમણે સમાજ જીવનમાં કામ શરૂ કર્યું. અને પછી પહેલવહેલી વાર એ 1952માં ધારાસભ્ય ચૂંટાયા, મુંબઈ રાજ્ય હતું તે વખતે. અને પછી એમને લડવાનું ન થયું અને પછી મારા પિતાને બાબુભાઈ જસભાઈ પટેલે આગ્રહ રાખ્યો અને 57માં ધારાસભ્ય થયા. એમ કરતાં કરતાં રાજકીય કારકિર્દી અમારા પરિવારની એ શરૂ થઈ. પછી મારા પિતા 57માં મુંબઈ રાજ્ય હતું, 60માં જ ગુજરાત છૂટું પડ્યું, 62માં એઓ ગુજરાત સરકારમાં મંત્રી બન્યા, જીવરાજભાઈ મહેતાના મંત્રીમંડળમાં. એમ કરતાં કરતાં ઘણો લાંબો સમય ગયો. મારો જન્મ તો ત્યાં બોરસદમાં જ થયો. મને કંઈ બહુ રુચિ નહોતી જે પ્રકારે મારા દાદા અને પિતાનું જીવન જોયેલું. ખૂબ જ વ્યસ્ત, સવારના વહેલા શરૂ થાય અને રાતના મોડા સુધી, ગામડાઓ, લોકોની વચ્ચે પ્રવાસ, લોકોને મળવાનું, એમના નાના મોટા પ્રશ્નો સમજવાના, જાણવાના. અને પરિવારને પણ પૂરતો સમય આપી શકે નહીં. અમે જ્યારે હું તો ભણતો ત્યારે એ વખતે એસએસસી હતી, ઓલ્ડ એસએસસી. એટલે અમારા સાથી મિત્રોના માતા પિતા અને બધા આવે જ્યારે પરીક્ષા હોય અને નાસ્તો લઈને અથવા તો પૃચ્છા કરવા કે પરીક્ષા ચાલતી હોય ત્યાં, ત્યારે અમારે તો બહુ વારો ના આવે ને વાલી દિન આવે ત્યારે પણ પિતા કે આવી શકે નહીં. એટલે હંમેશા ખોટ ચાલતી અને એમ લાગે કે આ કેવું કામ છે કે જેમાં, એટલે ક્યારે મન થતું નહીં કે આપણે તો આ રાજકારણમાં ન જ જવું જોઈએ, આ તો બહુ જ અઘરો અથવા ન ગમતો વિષય છે. પણ એવા સંજોગો થયા 1989માં જ્યારે મારા નાના ઈશ્વરભાઈ એ રામશીલાનું મોજું ચાલ્યું અને એના કારણે એક સ્વાતંત્ર્ય સેનાની, એક પ્રામાણિક, સતત લોકોની વચ્ચે રહેનારા, સેવા કરનારા, ખૂબ કામ કરીને જીવનારા વ્યક્તિ એક સામાન્ય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના હાથે 90,000 વોટે એમને હારવું પડ્યું. અફવાઓ, જાત જાતના આ ચૂંટણીના કારણો તો આપણે જાણીએ છીએ. અને એવા સંજોગો મને થયું કે હું અમદાવાદમાં રહેતો, વ્યવસાય કરતો, પીકે હાઉસમાં આશ્રમ રોડ પર મારી એન્જિનિયર તરીકેની ઓફિસ હતી. એટલે પહેલાં જતા ચૂંટણીમાં જઈને આવીએ કામ કરીને. પણ આ વખતે એક લક્ષ્ય સાથે નક્કી કર્યું કે આ વખતે તો જ્યારે મજબૂતાઈથી મારા નાનાને જીતાડવા માટે સંઘર્ષ ને મહેનત કરવી છે. અને પરિણામ પણ આવ્યું. 1991માં ગુજરાતમાં 89માં 2 બેઠક કોંગ્રેસ જીતેલી, 1991માં 3 જીતી, જેમાં મારા નાના પણ જીતી શક્યા. અને બધાના સૌના સહકારને એનાથી કર્યા. પછી બધા યુવાનો, કાર્યકર્તાઓએ બહુ આગ્રહ રાખ્યો કે ભરતભાઈ તમે પણ રાજકારણમાં આવો. એટલે એ વખતે બૃહદ ખેડા જિલ્લો હતો, 17 વિધાનસભાઓ અને નડિયાદ હેડક્વાર્ટર. એટલે અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ પાસે એક નાનકડી મિટિંગનું આયોજન કર્યું. અને એ જમાનામાં 1991ની ચૂંટણી પછી વરસતા વરસાદમાં એમ કે ભરત સોલંકી પણ હાજરી આપવાના છે, તો મોટી હજારોની સંખ્યામાં યુવાનો આવ્યા. અને એટલે એમ લાગ્યું કે સાલું કંઈક કરંટ જેવું તો છે આમાં જોડાવા જેવું. અને પછી માધવરાવ સિંધિયાને મળવા ગયો અને એમને વિનંતી કરી કે મારે કોંગ્રેસમાં અથવા રાજકારણમાં જાહેરમાં જોડાવું છે. એટલે એમણે કીધું કે તમારા પિતા 4 વારના મુખ્યમંત્રી છે, તમારા નાના એમપી છે, તો તમે આટલે બધી દૂર મારી પાસે કેમ આવ્યા? એટલે મેં એના કારણો સમજાયા કે પોલિટિકલ ગુરુ બનાવવા માટે. તો એક યુવાન, શક્તિશાળી, પ્રભાવશાળી વ્યક્તિત્વ, એટલે આપણું નેતૃત્વ અને આપણા રાજકીય ગુરુ કેવા હોવા જોઈએ કે જેને આપણને મદદ કરે, માર્ગદર્શન આપે, રસ્તો કાઢે, રક્ષણ આપે. અને ત્યારથી જ શરૂઆત થઈ અને રાજકારણમાં જોડાયા. પછી 1992થી એ શરૂઆત થઈ અને સંગઠનમાં કામ કર્યું, સભ્ય નોંધણી કરી. એ આખા ખેડા જિલ્લામાં 17 વિધાનસભામાં તે વખતે કોંગ્રેસ બહુ જ આજના સંદર્ભમાં જોઈએ તો 90માં ખાલી 32 બેઠકો હતી. એવા સંજોગોમાં કામ શરૂ કર્યું અને એમ કરતાં કરતાં સંગઠનને પછી રાજકારણનો પ્રવેશ થયો. સાહેબ, આપે કીધું છે, વાત કરી, પિતાશ્રીની વાત કરી, નાનાની વાત કરી. આપના પિતાશ્રી જે તે ટાઈમે ચૂંટણી લઈ ગયા, છેલ્લે જેમણે ચૂંટણી લડી કે 182માંથી 149 બેઠકો એમને મળીને ગુજરાતની એ રેકોર્ડ બ્રેક બેઠકો હતી. આપે એ સમય પણ પીકનો જોયો છે કોંગ્રેસનો, અને હાલ જે પરિસ્થિતિ છે એ સાવ ઉલટી છે.
તો એવો તો શું રોડ મેપ હોઈ શકે કે જે ગુજરાત કોંગ્રેસ અત્યારે સાવ આમ પડી ભાંગી છે કહી શકાય એમ, કે ગ્રાઉન્ડ ઉપર બહુ ઓછી દેખાય છે, તો એને ઊભું કરવા માટે શું કરી શકો? બહુ સરસ અને જરૂરી સવાલ છે. એકલી કોંગ્રેસ માટે નહીં, પણ ગુજરાતની 7 કરોડ જનતા જનાર્દન માટે, કે જે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, રવિશંકર મહારાજનું આ ગુજરાત છે. એ ગુજરાતમાં દયા, કરુણા અને પ્રેમ, મહાવીર અને બુદ્ધની વિચારસરણીને બદલે એક કોમવાદી RSSની વિચારસરણીવાળી પાર્ટી 30 વર્ષથી અહીંયા રાજ કરે, તો એનો અર્થ એ છે કે કંઈક અમારામાં ખામી કે ઉણપ છે, એ વાત તો અમારે સ્વીકારવી પડે. તો એને સુધારવા માટે તેનો સરળ અને સીધો ઉપાય જે મને સમજ પડી છે કે મહાત્મા ગાંધી જેટલો રાજકીય મહાપુરુષ આ દેશમાં કોઈ થયો નથી. કે એ જમાનામાં જ્યારે ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, વિવિધતા, ગરીબી, ભૂખમરો, એવા સંજોગોમાં 30 કરોડ જેટલા લોકોને એકત્રિત કરવાનું, ઇન્ક્લુઝિવનેસ જોડવાનું કામ એ કરી શક્યા. તો ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વે રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના આ 7 કરોડ લોકોને જોડવાનું કામ કરવાનું છે. રાજકારણમાં, પ્રચારમાં પડદા, પોસ્ટર, સ્લોગન એટલાથી જીતી જવાય એ એના કારણ હોઈ શકે, પણ સૌથી મોટામાં મોટી વાત કે તમે કયા ઇસ્યુ પર, કયા વિચારસરણી પર, કઈ વિચારધારા પર લોકોને જોડવાનું કામ કરો છો. એટલે કોંગ્રેસની વિચારધારા માટે તો કોઈ કહી શકે એવું નથી. બધા જ સ્વીકૃત કરે છે કે દયા, કરુણા અને પ્રેમ, મહાવીર, બુદ્ધની વિચારસરણીવાળી આ કોંગ્રેસ પાર્ટી, અને એમાં રાહુલજી જેવું નેતૃત્વ, જે મહાત્મા ગાંધીને અનુસરીને ભારત જોડો યાત્રા એમણે કન્યાકુમારીથી કાશ્મીરની કરી, અને પછી આજે પણ આપણે જે જોઈ રહ્યા છીએ, ત્યારે સૌએ સાથે મળીને નાના મોટી વાતો ભૂલીને મૂળ વાત તો જોડો. ભારત જોડોની જેમ વાત થઈ, ગુજરાત જોડો, જિલ્લાઓ જોડો, લોકો જોડો, સમાજ જોડો, સૌને જોડો. એ જોડીશું તો આપોઆપ આ કોંગ્રેસ ફરીથી બેઠી થઈને આવશે, મજબૂત થઈને આવશે, અને નવા સંદર્ભમાં નવી યુવા પેઢી, હવે જેનઝી હોય કે બીજા જ નવા યુવાનો છે, એ બધા જ નવું કંઈક થાય એ માટેની રાહ જોઈ રહ્યા છે. અને એને માટે અમારે લોકોની વચ્ચે જઈ અને લોકોનો આશીર્વાદ, અમારી સ્વીકૃતિ, એમને ભરોસો પડે કે આ કોંગ્રેસ, આ એના કાર્યકર્તાઓ, એના સાથીઓ હવે આ કામ ચોક્કસપણે ઉપાડી લેવા છે, તો ચોક્કસ થઈ શકવાનું. પણ સાહેબ, ઘણી વખત આપણે હમણાં હાલમાં 2-4 મહિનામાં ઘણા એવા ઘટનાઓ જોઈ કે કોંગ્રેસના અંદરોઅંદરના જે નેતાઓ છે એ સામસામે ટકરાતા હોય. એટલે સ્વયંની શિસ્ત જરૂરી છે. હું કેવું બિહેવ કરું છું, અથવા તો મને કંઈ યોગ્ય અયોગ્ય જે કંઈ લાગ્યું, એ માટેની મારી રજૂઆત કે મારી વાત, અથવા તો એને માટે સહમતિ કેવી રીતે થઈ શકે. મુદ્દાઓ તો બહુ નાના નાના જ હોય છે, અને નાનામાંથી નાની મોટી વાતો થતી હોય છે. એટલે મને લાગે છે કે સ્વયંની શિસ્ત જેમ જેમ આવતી જશે વિચારથી, સમજથી અને એનાથી, તો મને લાગે છે કે જે વાત મેં મહાત્મા ગાંધીવાળી વાત કરી, કે ઇન્ક્લુઝિવનેસવાળી વાત કરી, બીજાને સ્વીકારવાની વાત કરી, આઝાદીની લડાઈ પછી જ્યારે દેશ આઝાદ થયો, અને તે વખતે જે કોંગ્રેસી નેતાઓએ બલિદાન, ત્યાગ આપેલા, જેલોમાં ગયેલા, ત્યારે કોઈ એમને કે તમારે ધારાસભા લડવાની, તમારે સંસદ, તો કે નહીં, મને નહીં, આમને લડાવો, આને લડાવો, આને લડાવો. આજે સમય બદલાઈ ગયો છે, મહત્વાકાંક્ષાઓ બદલાઈ ગઈ છે, ઈચ્છાઓ બદલાઈ ગઈ છે, એ સમયની વાત છે. પણ સ્વયંની શિસ્ત એ અત્યંત જરૂરી છે સૌના માટે, કોંગ્રેસીઓ માટે, અમારા માટે. હમણાં ઘણા સમયથી આ મારો સમાજ બધા લોકો એવું કરે છે કે ભાઈ મારા સમાજનો એક શક્તિ પ્રદર્શન હોવું જોઈએ. જ્ઞાતિઓના વાડામાં અત્યારે શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે. તમને શું લાગે છે કે આપણી જે રાજનીતિ છે, સમાજની જે પ્રતિષ્ઠા છે, સમાજનો જે ઢાંચો છે, એ ભવિષ્યમાં કેવો હશે? જો આવું બધા લોકો એવું કરતા રહેશે તો શું ભવિષ્ય હશે આપણું? સૌથી પહેલી વાત, સમાજ, જાતિઓ, પેટા જાતિઓ, જુદા જુદા વાડા અથવા ધર્મ, મૂળભૂત વાત જ એ છે કે જે લોકો સ્થાપિત હિતો છે, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે, કે જેમ અંગ્રેજો આ દેશમાં આવ્યા થોડાક જ હતા, પણ એમણે આ દેશના લોકોને ડિવાઈડ કરવા માટે જુદા જુદા વાડાઓને વધારતા ગયા. RSSએ આવા જ વાડાઓ ઊભા કર્યા.
મત જોઈએ જ્યારે એમને એમની પાર્ટી માટે, બીજેપી માટે, ત્યારે હિન્દુની વાત કરે અને પછી પાછા નહીં તો નવા વાડાઓની જ વાત ને એમાંથી જુદી જુદી વાતો કરે જે જાતિ મનુસ્મૃતિ પ્રમાણે. ત્યારે વાડાઓમાંથી બધાએ મુક્ત થઈ અને ભારતીય ગુજરાતી અને જે જરૂરી છે કે જે સમાજને મદદની જરૂર છે એને મદદ કરવા માટેની તૈયારી કરવી જોઈએ આ વાડાઓમાંથી ઝડપથી મુક્ત થઈને. હમણાં બંધારણ પણ ઘણા બધા સમાજો હવે ધીમે ધીમે પોતાનું બંધારણ બનાવે છે. બંધારણ બનાવવાના નામે ઘણા બધા વિરોધ પણ થઈ રહ્યા છે, સામે સમર્થન પણ એટલું જ મળી રહ્યું છે. તો જો આવી રીતના બંધારણ કોઈ પણ સમાજના નેતાઓ કે આગેવાનો બનાવે ને એ બંધારણ આપણે સમાજ ઉપર થોપી દઈએ તો પછી ભારતના બંધારણની જરૂર શું છે? એમાં થોડી બારીક ફરકને તમે જુઓ. સમાજ જે કંઈ બંધારણ કરે એ સમાજને સમયને સુસંગત જરૂરી વાત, આર્થિક ખર્ચાઓ કાપ અથવા વ્યસન મુક્તિ અથવા શિક્ષણમાં વધારો, આ બધું સમાજને પરિવર્તિત કરીને એને પ્રગતિશીલ લઈ જવા માટેની જરૂરિયાતના ભાગરૂપ છે. એટલે એ સમાજ સુધારાઓ મદદરૂપ થવાના છે, ખર્ચાઓના કાપથી માંડીને, કે જે સમાજની આર્થિક હજુ સ્થિતિ એટલી મજબૂત નથી અને છતાંય દેખાદેખીમાં જો ખર્ચાઓ જે બીજા લોકો, સુખી સમૃદ્ધ લોકો જે કરે એ પ્રમાણે એની કોપી, એની ફેશન, એનું મોડર્નનેસ, એનું બધી વ્યવસ્થા, એને બદલે એ ખર્ચાઓ કાપ કરીને સરળતાથી જેમ સમૂહ લગ્ન થાય કે ભણવાની કે બીજી વ્યવસ્થા કે છોકરાઓને, યંગસ્ટરને પ્રોત્સાહિત કરીને બાળકોને એ થાય. બંધારણ તો જરૂરી જ છે, કારણ કે આવડા મોટા દેશને ચલાવવા માટે અને એને યોગ્ય દિશામાં લઈ જવા માટે એની એક ડિસિપ્લિન, એક શિસ્ત, તેની વ્યવસ્થા એ બંધારણે આપી જ છે. અને ભારતનું બંધારણ સર્વશ્રેષ્ઠ છે વિશ્વમાં. અને એ બંધારણ જે કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીના આશીર્વાદથી નહેરુ, સરદાર મૌલાના આઝાદ અને બાબા સાહેબ આંબેડકરે જે ઘડ્યું છે એ બહુ દૂરંદેશી છે, ખૂબ અભ્યાસી. એ જમાનાના આપણા રાષ્ટ્રીય નેતાઓ જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના આઝાદ હોય, નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, બધા જ લોયરો હતા અને બધા વિલાયત ભણેલા હતા. અને એ ભણેલાને ત્યાંથી એ વિશ્વના અભ્યાસપૂર્વક બન્યા પછી આ બંધારણ આપણે ઘડવામાં આવ્યું છે. એટલે બંધારણ જરૂરી છે, પણ સમાજના બંધારણ દ્વારા સમાજની પ્રગતિ એને માટેની વ્યવસ્થા થાય અને એમાં સુધારા થાય સમયને સુસંગત, તો એ સારી બાબત છે. બીજા પણ સાહેબ ઘણા બધા એવા પ્રશ્નો સામેથી આવે છે, ઘણા પત્રકારો ઘણા બધા વાત કરી રહ્યા છે, ઘણા બધા લોકો જે બુદ્ધિજીવી છે આપના જેવા છે એ બધા વાત કરે કે જ્યારે સમાજનું બંધારણ બનશે અને સમાજ એક થાય છે, કોઈ પણ એક સમાજ થાય છે, તો એની રાજકીય સમજ શું? સૌથી પહેલી વાત એટલે ઘણા બધી કોમેન્ટ્સ ને બધું આપણે જોઈએ છીએ, રાજકીય કોમેન્ટ એટલે કે મારે માટે સમાજ પહેલો છે, પછી પક્ષ છે, અથવા દેખીતી રીતે સ્વાભાવિક રીતે સમાજ ભેગો થયો હોય એટલે બધાને સારું જ લાગે છે. પણ લોકશાહી પ્રસ્થાપિત થયા પછી, આઝાદ થયા પછી જે સમાજ આર્થિક સામાજિક નબળો છે, કે જેને પ્રગતિ માટે શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય અને વિકાસ એ અત્યંત જરૂરી છે, તો એ વિકાસ સરકાર આપી શકે. સરકાર એટલા માટે કે આખા દેશમાંથી કે રાજ્યમાંથી જે કંઈ ટેક્સ કે વગેરે કલેક્ટ થાય અને એનો વહીવટ કરવામાં આવે, એ સુવિધાઓ એ નબળા, ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોને પહોંચાડવાનું કામ એ સરકાર કરે છે. તો એ સરકાર દ્વારા સમાજનું કલ્યાણ અને ભલું થઈ શકે. હવે સરકાર લાવવા માટે પક્ષ જોઈએ અને પક્ષ એ વિચારધારાને આધીન છે. એટલે સમાજે વિચારધારાને પહેલું મહત્ત્વ આપવું પડે કે તમે કયા વિચારને આપો છો. આજે તો આપણે જોઈએ કે એક સમાજના માણસો આ પાર્ટીમાં છે અને બીજી પાર્ટીમાં છે. એટલે હું તો ઘણીવાર જ્યારે પણ આ બધા સામાજિક વ્યવસ્થામાં ભેગા થઈએ ત્યારે સમાજને પણ મળીએ કે એમાં ભેગા થયા હોય, એટલે હું કહું કે પહેલાં આપણું કોણ એ તો પૂછો. એટલે આપણું એટલે કે જન્મે એ આપણું કે કર્મે આપણું. તો જન્મે તો બધા જન્મ્યા હોય માનો કે, પણ કર્મ કેવું કરે છે કે તમારે ગરીબ, દયા, કરુણા અને પ્રેમને માટેનું જીવન છે એનું, કે શોષણ, સ્થાપિત રીત દબાવવાનું, કચડવાનું, એને અન્યાય કરવાનું અથવા એને પ્રત્યે ધૂણા, નફરત રાખવાનું અને એ શીખવાડવાનું કામ કરે. તો જે બેઝિક ફરક છે બે પક્ષોમાં,
ખાસ કરીને ગુજરાતને લાગે પડે છે. અને એમાં જે કોંગ્રેસની વિચારસરણી છે, 1885માં સ્થાપના થઈ ત્યારે આવી કોઈ લોકશાહી નહોતી, કોઈ સરકાર નહોતી, અંગ્રેજો રાજ કરતા હતા, પણ સમાજમાં સુધારાઓ કરીને એનું જીવન બદલાય એ માટેની વ્યવસ્થા કામ કરનારું સંગઠન કોંગ્રેસ પાર્ટી, એ જ્યારે એણે આઝાદીની લડાઈ, સ્વતંત્રતાની વાત કરી, લોકશાહીની વાત કરી, ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી, અને એના કારણે સત્તા પર આવી, એ વિચારધારાની સામે જે લોકો એની વિરુદ્ધ હતા, અંગ્રેજોના ટેકેદાર હતા, આજે પણ એ જ પ્રકારના ટેકેદારો છે. જે પ્રકારની ટ્રીટીની વાત આપણે જોઈએ છે અમેરિકા સાથેની, એ ગુલામી તરફ લઈ જવાની વિચારસરણીવાળા લોકો છે. અથવા મુઠ્ઠીભર લોકોના હાથમાં જ આ દેશ ચાલે, 2-5%, 7%, અને એની સંપત્તિ, એની સગવડો, એની આવક, એની બધી વ્યવસ્થા એ લોકોને કચડી દબાવીને રાખવાની વિચારધારાવાળા લોકો એની બીજી પાર્ટી છે. કમનસીબે એ પાર્ટી જીતી ગઈ ને અત્યારે તો 11 વર્ષ થઈ ગયા, અને ગુજરાતમાં તો 30 વર્ષ થઈ ગયા. અને આપણે જોઈએ છીએ, અને હારજીતના માટે કોઈ મૌલિકતા અથવા એના મેરિટના આધાર નથી, એના પેરામીટર્સ જુદા છે. ત્યારે એવા સંજોગોમાં મને લાગે છે કે ગરીબ સામાન્ય વર્ગના તમામ સમાજોને માટે લોકશાહીમાં પ્રગતિ, વિકાસ અને આગળ જવા માટે એ સરકાર જરૂરી છે, માટે પક્ષ જરૂરી છે, વિચારધારાવાળો પક્ષ જરૂરી છે. અને કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે જે ગરીબ, મધ્યમ વર્ગના અને સૌ વર્ગના લોકો માટે, એટલે બુદ્ધિજીવીઓ માટે નથી એવું નથી. જેમ આઝાદીની લડાઈમાં બુદ્ધિજીવીઓએ ભાગ લીધો હતો, ત્યારે આજે જે પ્રશ્નો છે, તો કોંગ્રેસ એવી પાર્ટી છે કે એની નેતૃત્વ એવી પાર્ટી છે કે તમે રાહુલજીને જુઓ તો 2012માં એમણે જે વાતો શરૂ કરી, એમણે સુનામીની વાત કરી, એમણે કોરોના વખતેની વાત કરી, એમણે ડિમોનેટાઇઝેશન વખતની વાત કરી, અને એમણે જેટલી વાતો કરી એ સાબિત થતી ગઈ. અને એના કારણે એટલા માટે આ દેશમાં પોલ્યુશનનો પ્રશ્ન, એન્વાયરમેન્ટનો પ્રશ્ન, તમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્રશ્ન, તમારા ટ્રાફિકના પ્રશ્નો, જેનાથી સૌ વર્ગના લોકોને મુશ્કેલીઓને તકલીફો પડી રહી છે. અને બીજા લોકો જે સ્થાપિત હિતો છે એ લોકોની ચિંતા કર્યા વગર આ દેશના પર્વતોનું શું થાય, પર્યાવરણનું શું થાય, આ દેશના જંગલો કપાઈ ગયા, પણ પોતાના સ્વાર્થ માટેની દુનિયા ચલાવતા હોય એવા લોકોને આ રૂલિંગ પાર્ટી મદદરૂપ થઈ, એવા મુઠ્ઠીભર લોકો માટે દેશના કરોડો લોકોનું જે નુકસાન કરી રહી છે. એટલે વિચારધારા પાર્ટી એ અત્યંત જરૂરી છે. અને મને લાગે છે કે આ સમજ, શિક્ષણ અને વ્યાપક રીતે એની ડિબેટ અને ચર્ચા દ્વારા આવે તો મને લાગે કે સૌ સમાજ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનો. આપે વાત કરી કે મુઠ્ઠીભર લોકો એ દેશ ચલાવે છે. ગુજરાત હંમેશા એક બિઝનેસ મોડલ રહ્યું છે આખા દેશ માટે. વિશ્વના લોકો પણ એને ગુજરાત બિઝનેસ મોડલ તરીકે લે છે. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે જે ખરેખર ગુજરાતની જે ઇતિહાસ છે એના ઉપર કાળો દાગ છે. કોઈ પોલીસ અધિકારી આખો પરિવાર આત્મહત્યા કરી લે છે, કોઈ ખેડૂત આત્મહત્યા કરી લે છે. એવા ઘણા બધા કિસ્સાઓ છે. જો બિઝનેસ મોડલ ગુજરાત હોય તો આને આત્મહત્યા કરવાનું પાછળનું કારણ શું? આપે બહુ જ સેન્સિટિવ પ્રશ્નની અહીંયા ચર્ચા મૂકી છે. ગુજરાતી એન્ટરપ્રિનર એટલે કે સાહસિક વ્યાપારી માઇન્ડનો છે, અને એટલા જ માટે આખા વિશ્વમાં તમને ગુજરાતીઓ જોવા મળે એની સાહસિકતાના કારણે. અને દરિયા કિનારાનું પણ મોટો દરિયાનો પટ્ટો પણ છે આપણો દરિયા કિનારો. અને પહેલાં સુરત અને ખંભાત અને આપણા દ્વારકા અને બધા આપણા બંદરો હતા જ્યાંથી વેપાર ખૂબ મોટી સંખ્યામાં થતો હતો. એવું અમારું ખંભાત, આણંદનું, અમારી લોકસભાનું 94 દેશના વાવટા ફરકતા વાહનોના એવું કહેવાય. સુરત પણ એવું કહેવાતું બધું. મુંબઈ પણ એની નજીક, એટલે આખો વ્યવહાર ને બધું. કમનસીબે જ્યારે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા, ગુજરાતે ખૂબ ઝડપથી પ્રગતિ શરૂ કરી. જોગાનું જો કોંગ્રેસનું શાસન હતું, જીવરાજભાઈ મહેતા, બળવંતરાય અને અનેક લોકો, વિકાસની ગતિ ખૂબ ઝડપી થઈ. એગ્રીકલ્ચરની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ગુજરાતને માટે કહેવાય કે ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પિગ આયર્ન, ડાયમંડ, આ તમામ જુદા જુદા ઉદ્યોગો અહીંયા પ્રસ્થાપિત થયા અને ખૂબ આગળ ગયા. એ પ્રગતિ ઠેઠ 90 સુધી ચાલી. પછી જેવું બીજા પક્ષો આવ્યા,
કે જે આજે ઘણા સમયથી રૂલ કરે છે. એટલે દેખાવા માટે એવું બતાવવામાં આવે કે ઓહો ગુજરાત બહુ, પણ તો સમયની જેમ આપણા બાપ દાદાઓ એક નાનકડા મકાનમાંથી નીચે પાયો નાખીને મકાનમાં પાયા નાખીને એક મકાન બનાવ્યું, પછી 1 માળ 2 માળ 3, પછી ઉપર કોઈ 10 માળ બનાવે તો કે અમે 10 બનાવે, પણ એના પાયામાં જે મોટું ફૂટિંગ ને ફાઉન્ડેશન અને જે બનાવ્યું છે જે મજબૂતાઈથી, ઉલટાનું ઉપરના માળ હવે તો પેલા પાણીની ટાંકીઓ તૂટી પડે છે અને બ્રિજીસ તૂટી પડે છે અને લોકોને બાળકો મકાનોમાંથી આગમાં હોમાઈ જાય છે. એટલે વહીવટીતંત્ર ખાડે, કોઈ પ્લાનિંગ ને આયોજન નહીં. જે નર્મદા યોજના જવાહરલાલ નહેરુજીએ શરૂ કરી અને સરદાર સાહેબના નામ પર સરદાર સરોવર યોજનાનું નામ આપ્યું, એનો લાભ પૂરેપૂરો ન્યાયી રીતે સૌને મળવો જોઈએ. અને એ યોજના પૂરી ખેડૂતોને લાભ પણ પૂરો ના થાય. અને ઉદ્યોગ વેપાર ધંધાઓમાં ગુજરાત સૌથી જે પહેલાં પર કેપિટા ઇન્કમમાં આગળ, ગોવા પછીનું, આનું જીડીપી તો 22, 23, 24% સુધીનો જીડીપી. એગ્રીકલ્ચર ખૂબ સરસ મજાનું, એજ્યુકેશનલ લેવલ પણ હતું, મેડિકલ હેલ્થ માટેનું હબ પણ મોટું, ફાર્માસ્યુટિકલ કંપનીઓનું એક્સપોર્ટ એટલું મોટું આ ગુજરાતની કંપનીઓનું. એની કમ્પેરિઝનમાં આજે ધીમે ધીમે જે લાર્જની જોડે મીડિયમ સ્મોલ સ્કેલ સેક્ટર હતા, તો લાર્જમાં મુઠ્ઠીભર 2 કે 4 નામ, મીડિયમ સ્કેલને પણ ખતમ કર્યું ને સ્મોલ સ્કેલ સેક્ટરને તો ખતમ કરવાની સ્થિતિમાં કરી નાખ્યો. એગ્રીકલ્ચરની તો દશા એટલી ખરાબ, હમણાં આપે જોયું કે અમારે જે કિસાનની જન આક્રોશ યાત્રા કાઢી, ખેડૂત આક્રોશ યાત્રા, એમાં જે ખેડૂતોના દેવા નાબૂદીની અમે વાત કરી કે એના માટે તો માંડ 10,000 કરોડ રૂપિયા આપ્યા. જો મૂડીપતિઓ, હું ઉદ્યોગપતિ નથી કહેતો, ઉદ્યોગપતિઓ તો સારા, પણ મૂડીપતિઓ, શોષણ કરનારા, સ્થાપિતો, એના એનપીએ 25 લાખ કરોડ માફ કરે. અને ગુજરાતમાં ખેડૂતોનો 1 લાખ કરોડ માફ કરે તોય દેવા નાબૂદી થઈ શકે એવી પરિસ્થિતિ થાય 1 લાખ કરોડ. એ નહીં કરવાના. એટલે લોકોને માટેની સરકારની, પ્રજાના પૈસે ટેક્સ લેવાનો, જીએસટી 127 લાખ કરોડ રૂપિયા કેન્દ્રની સરકાર ભેગો કરે અને એમાંથી એ આપનારા લોકોને શું લાભ? ખેડૂતો, યુવાનો, નાના વેપારી જીએસટીમાં હેરાન થયેલા, એને તકલીફનો પાર નહીં. એટલે લોકો જે વડાપ્રધાન ગુજરાત મોડલની વાત કરે, અમૂલ ડેરીની વાત કરે, એ તમામને જાણે ખતમ કરતા હોય, એના નામે પોતાનું નામ ગજવે, પણ હકીકતમાં અમૂલ ડેરીની શું પરિસ્થિતિ એમના શાસનમાં આવ્યા પછી, અથવા ગુજરાતનો વેપાર ધંધાની શું પરિસ્થિતિ, અને એમાંય જીડીપી એ મુઠ્ઠીભર 2 લોકોના કારણે અથવા તો એમના ટ્રેડિંગના કારણે તમારે એનું મેન્યુફેક્ચરિંગને બધું ગણી, અને જીડીપીનો અર્થ કે કોમન માણસોનું શું ઉત્થાન થયું, કોમન વેપારીઓનું શું થયું, ખેડૂતોનું શું થયું, યુવાનોને રોજગારીની તકો કેટલી ઊભી થઈ, એની લગીરે ચિંતા કર્યા વગર આ જે પ્રકારે ચાલી રહ્યું છે, મને લાગે છે કે હવે પ્રજા પણ જાગી ગઈ છે, અમને જડબાતોડ જવાબ આપશે. એટલે એવું આપણે, આપની વાતથી એવું લાગે છે કે એવું આપણે માની લઈએ કે જે 2-4 લોકો જે છે એનો ગ્રોથ થાય છે, બાકીની જે જનતા છે એ તો પાયમાલ તરફ જ જઈ રહી છે. બિલકુલ સાચી વાત છે. સામાન્ય પ્રજાની જે અપેક્ષાઓ, અચ્છે દિન આએંગે, કઈ વાતો હતા, હવે તો એટલા બધા 15 લાખ ને એનું બધું કેટલું કર્યું, હવે એ બધા ઓળખી ગયા. પણ સવાલ તમને એટલા માટે પણ એમ થાય કે કેમ તો પછી તમે નથી જીતતા અથવા તમારું, એટલે અમારે સંકલન કરીને અમારે ભરોસો આપવાનો છે ગુજરાતની પ્રજાને. અમારે એક સ્પષ્ટતા સાથે કામ કરવાનું છે, ચોક્કસ પ્રોગ્રામને આયોજન સાથે, અને અમારું સંકલન એ રીતે થાય કે જે પ્રકારે ભૂતકાળમાં કોંગ્રેસ 1960થી તે 90 સુધી સરકાર રચી અને 149 બેઠકો, કેટલી સારી વ્યવસ્થા. એના પહેલાં 1980માં 139, 1972માં 132 બેઠકો, એટલે જ્વલંત 26માંથી 25, 26માંથી 24 લોકસભાની બેઠકો, જિલ્લા પંચાયતો અને બધી કોઓપરેટિવ સેક્ટરને ખૂબ ડેવલપ કર્યું, ને ડેરી અને તમારા શુગર ફેક્ટરીઓ, એટલે કોઓપરેટિવ સેક્ટર દ્વારા પણ ખેડૂતોનું ઉત્પાદન, માર્કેટિંગ ને બધું થતું. એને બદલે ટોટલ મોનોપોલીસનું રાજ, કેપિટલિઝમની આગળ કે મોનોપોલીસનું રાજ, એવું લાવવાવાળી આ સરકારને હજુ પ્રજા ધીમે ધીમે ઓળખી રહી છે. આ સ્લો પોઈઝન મળી રહ્યું છે અમને. હવે એટલું ખબર પડી ગઈ કે આ ભાજપ એમને સ્લો પોઈઝન આપી રહી છે.
જે અત્યારે યુવાનો છે, જે ઝેનઝી કહેવાય અત્યારના યુવાનો, એ લોકો હવે ધીમે કરતા રાજનીતિ તરફ વળી રહ્યા છે. એને ઇન્ટરેસ્ટ પડ્યો છે કે રાજનીતિમાં અમારે જોડાવું છે, એમાંથી કંઈક શીખવું છે. પરંતુ થાય છે એવું કે વોટ્સએપ યુનિવર્સિટીમાં એ બહાર જ નથી આવતા. ઘણા બધા એવા ફેક ફોરવર્ડ મેસેજો હોય છે, એમાં આવી અને હિંસા તરફ વળી જતા હોય છે. આપ દાયકાઓથી રાજનીતિને જાણો છો, એની સમજ ધરાવો છો, તમે રાજનીતિને પી ગયા છો અને કહી શકાય કે તમારી લોહીમાં રાજનીતિ છે. તો આપ જેવા નેતાઓ બહુ ઓછા રહ્યા છે અને થોડા ઘણા નેતાઓ છે એ સ્વાસ્થ્યના કારણે કે કોઈ અન્ય કારણોસર ગ્રાઉન્ડ ઉપર હવે દેખાતા નથી. તો આ જે યુવાનોનો છે એને એક્ઝેક્ટ આપણે રાજનીતિ તરફ વાળવા હોય તો શું પગલાં લઈ શકાય એના? જેમ આપણે શરૂઆતમાં તમે જનમિત્ર નામનું સાપ્તાહિક બહાર પાડ્યું હતું, તો એ જનમિત્રમાં ઘણા બધા લોકો, ત્યારે એ પીક ટાઈમ હતો 80ના દાયકામાં, કે લોકો એને વાંચીને એને મજા લેતા હતા અને એ સમજતા. તો આજના યુગમાં કોંગ્રેસની આવી શું સ્ટ્રેટર્જી હશે, અથવા તો આપની શું સ્ટ્રેટર્જી હશે કે જે યુવાનો છે એને આકર્ષી શકાય? બહુ સરસ વાત કરી. ચિંતા સાથે ઉપાય શું? કે નવી પેઢીને જો સાચી માહિતી, ભારતીય જનતા પાર્ટી તો ભૂતકાળથી હિસ્ટ્રીને ડિસ્ટોર્ટ કરતી આવી છે, ખોટી રીતે રજૂઆત કરતી આવી છે અનેક પ્રશ્નોમાં. હમણાં સોમનાથ મંદિરને માટે 1000 વર્ષ પછી અમે એનું આ કરીએ છીએ, તે કરીએ. અલા ભાઈ, મંદિર તોડ્યું એની ઉજવણી કરવાની, અને કર્યું તો પાછું એનું ઉત્થાનને એનું કામ તો જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ ને કોંગ્રેસને એની સરકારોએ કર્યું. પણ એ જે ખોટી માહિતી એનસીઈઆરટી, એના અભ્યાસક્રમોમાં એમાં મિસગાઈડિંગ અને એમાં ઝેર રેડવાનું કામ, એ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ સમજપૂર્વક કરે છે. મૂળ મનુસ્મૃતિને ફરીથી લાગુ કરવા માટેના ઉપાયો એના મનમાં જે છે, અંગ્રેજો હતા ત્યારે પણ એનો ચાલુ જ હતું અને અત્યારે પણ એ કરી છે. તેવા સંજોગોમાં આ નવા ઝેન્ઝી એ ગેરમાર્ગે ન દોરાઈ જાય. વોટ્સઅપ તો કંઈ રોકી શકવાનું નથી ને, એ નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવી વાત, નવી આઈટી, અને હવે તો એઆઈ આવી ગયું. અને એના કારણે હવે મહત્ત્વની વાત એ છે કે સાથે સાથે સાચી ઇન્ફોર્મેશન પણ મળવા માંડી. એટલે હવે ઝેન્ઝી એ પણ જોશે કે તમે ચેટ જીપીટી કે ગૂગલમાંથી કાઢીને, એટલે ભાજપ કંઈક ખોટું કરાવવા જશે તો પણ એનું બહુ ખોટું ચાલવાનું નથી. સવાલ એને ટ્રેનિંગ, એને સમજ, એનામાં ઝેન્ઝીની ઈચ્છા શું છે? ફેમસ થવું, પોપ્યુલર થવું, જાણવું, કરવું, ડિસિઝન મેકિંગમાં પાર્ટ લેવો, ગીત, સંગીત, મ્યુઝિક, એજ્યુકેશનની સાથે બધા એના, અને સ્વાભાવિક છે ઉત્ક્રાંતિવાદ છે એ આ દિશામાં લઈ જ જાય છે કે અમારા પહેલાંના જે લોકો હતા કે આજે છે એના કરતાં અમને ઘણી, માનો કે સ્વતંત્રતા મળી, કામ કરવાની, હરવા ફરવાની, જવાની, અને હવે નવી પેઢીને વધારે મળશે. અને અમારે રાજીવજીએ તો 18 વર્ષે એમને મતાધિકાર, દેશનો વડાપ્રધાન કોણ બને એ નિર્ણય કરવાની સત્તા પણ 18 વર્ષે આપી. મહિલાઓને પણ આરક્ષણ આપ્યું 33% સુધીનું લોકલ બોડીઝમાં ના, અને આવતીકાલે કદાચ પાર્લામેન્ટ અને એસેમ્બલીમાં પણ આવી જશે. એના દ્વારા જે બીજા વિશ્વના દેશોને, ફ્રાન્સ કે અમેરિકામાં વાર લાગી, એને બદલે આપણે ઝડપથી હવે એ નવી પેઢી કે ઝેન્ઝીને સાચી માહિતી મળે એટલા માટે રોમા રોલાએ બહુ સરસ વાત કરી છે કે આ દુનિયાની ખરાબી માટે કોઈ થોડા ઘણા અસામાજિક કે નેગેટિવ તત્વો એકલા જ જવાબદાર નથી, પણ સારા લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે. એટલે સારા લોકોએ બહાર આવવું પડશે. અત્યારે તો શું કે મારે શું, છોડો ને, જવા દો ને, કોઈના પર ખોટા કેસ થયા, ખોટી હેરાનગતિ થઈ, ન્યાયતંત્રમાં સડો પેસી ગયો, અથવા કે બીજી જગ્યાએ થયું, સરકારનો વહીવટતંત્ર, અધિકારીઓ માનો કે ખોટા નિર્ણયો લે, ભ્રષ્ટાચારે માઝા મૂકી, પણ કોઈ ખુલીને બહાર આવતું નથી. પણ એક વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ઝેન્ઝી આ બધામાં બહાર આવશે, જેનો અનુભવ બાંગ્લાદેશ, જેનો અનુભવ નેપાળ, વિશ્વના બીજા દેશો, બલ્ગેરિયા હોય કે બીજા દેશોમાં થવા માંડ્યો. એમ મને લાગે છે કે ઝેન્ઝી ચોક્કસપણે અમારે બદલવાની ફરજ છે, પણ અમે નહીં બદલીએ તો પણ ઝેન્ઝી તો ભારતને, ગુજરાતને બદલી નાખશે. ઘણી વખતે આપણે નોર્મલી એવી વાત કરતા કે એજ ડિફરન્સ છે, આપની ઉંમર અને ઝેન્ઝીની ઉંમરમાં ઘણો ડિફરન્સ માનીએ. એ જે કોમ્યુનિકેશન ગેપ છે ને, એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બંનેના જે બ્રિજ વચ્ચે નથી બનતો, અને એના કારણે જે ઝેન્ઝી છે ને, એકચ્યુઅલમાં જેને સમજની જરૂર છે એ સમજ પેદા નથી થતી એમાં.
એટલે એના માટે અમારા રાહુલજી તો તમે જાણો છો બધાની સાથે મળે છે અને એમની ભારત જોડો યાત્રા અને એ સિવાય પણ નેશનલ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં ઓલ સેક્શન ઓફ ધ સોસાયટીને બધાને મળે છે. ટૂંકમાં એટલે જ કે મળવું, વાતચીત, ડાયલોગ, કન્ટિન્યુટી રહેવી જોઈએ. સ્કૂલમાં જતા બાળકથી લઈ કોલેજમાં જતા બાળક સુધી ને એના જે પરિવર્તનો સમયને સુસંગત છે અથવા એ શું ઈચ્છે છે, કરવા ઈચ્છે છે, એને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. નકારાત્મક અભિગમને બદલે પોઝિટિવ અભિગમ રાખીને તમે નહીં માનો તો એ વોટ્સઅપ જોવાનો જ છે, એનો મોબાઈલનો યુઝ નાનું બાળકે કરતું થઈ ગયું, તો એને બદલે એને સમજાઈ કરીને એની ઉપયોગિતા અને સારો ઉપયોગ કેમ થઈ કે જેમાં જોડવાથી મને લાગે છે કે આવનારા પ્રશ્નો સમયને પોઝિટિવ લઈ જવામાં ઉપયોગી થશે. તો હમણાં ઘણા સમયથી આ નશાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એવું કહે છે કે ભાઈ અમે નશામુક્ત ગુજરાત બનાવીશું અને જેટલા પણ પેલા આવે છે, ડ્રગ્સ આવે છે, ગાંજો આવે છે, દારૂ આવે છે, તો એને પકડીને અમે જેલમાં કોઈને છોડવામાં આવશે નહીં. તો તમને શું લાગે છે, સરકાર તરફથી આ ગ્રીન સિગ્નલ છે, પોલીસ તરફથી ગ્રીન સિગ્નલ છે કે જેના કારણે ગુજરાતમાં એટલા મોટા પ્રમાણમાં છેલ્લા 5 વર્ષમાં લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું છે? તો એવું તો શું બને છે ગુજરાતમાં, એવો કોણ માફિયા છે, એ કોણ હોઈ શકે કે જે ગુજરાતમાં આને એક્સપોર્ટ કરાવે છે અહીંથી આખા ભારતમાં જાય છે? સૌથી પહેલાં આપે બહુ જ સરસ વાત કરી કે ગુજરાતની પ્રજા, ગુજરાતીઓ એન્ટરપ્રિનર, વ્યાપારી, સાહસિક એટલે વ્યાપાર ધંધો કરે. તો એક તરફ આપણને સરસ મજાનો દરિયા કિનારો મળ્યો છે, બીજી તરફ હવે તો એરવેઝમાં પણ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સાથે બધા જોડાયેલ છે. રેલવે ટ્રેકમાં પણ ગુજરાત કનેક્ટેડ ઓલ ઇન્ડિયા સાથે ખૂબ રીતે સારી રીતે છે. રોડ્સ ને બધી રીતે કોંગ્રેસે જે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહેરુએ શરૂ કર્યું એના પછી કે એક્સપ્રેસ વે તો કોઈને બહુ ખબર નહીં હોય કે મારા પિતા માધવસિંહ સોલંકીએ શરૂ કરાવડાવેલો. મીન્સ ડેવલપમેન્ટની ગ્રોથ, મિની જાપાન કરવાની વાતથી, ઇલેક્ટ્રોનિક ઝોનથી માંડીને GIDCO સ્થાપવાની વાત માંડીને. હવે એ સંજોગોમાં આ થયું તો આ પોર્ટોનો કબજો, ડ્રગ આવે ક્યાંથી? ડ્રગ કે મધ્યપ્રદેશમાં તો પેદા નથી થતું, કે ઉત્તર પ્રદેશમાં તો પેદા નથી થતું, કે બિહારમાં કે કંઈ મહારાષ્ટ્રમાં પેદા નથી થતું, આવે છે તો અફઘાનિસ્તાન ને બીજી સાઈડોથી, તો બોર્ડરથી આવે આપણી, અને કાં તો પોર્ટ પરથી આવે. તો આટલું બધું મોટું ડ્રગ જો ગુજરાતમાં પોર્ટ પરથી આવતું હોય તો પોર્ટ કોણ ચલાવે છે, એનો કબજો કોનો છે, વ્યવસ્થા કોની છે, એના પર રોકવા માટે સરકારનું ડિફેન્સ, એનું BSF, એના કસ્ટમ્સ, એક્સાઇઝ, એના અધિકારીઓ અને બધું હોવા છતાં આટલું કરોડો રૂપિયાનું ડ્રગ્સ જો આપણા પોર્ટ તરફથી આવતું, બોર્ડર પરથી તો આવે તો નાનું આવે, નહીં તો ખબર પડી જાય. પહેલાં તો જમાનામાં ઊંટના હાથી પર લોકો માલ સામાન લઈ આવતા. તો આ ડ્રગ તો એવી રીતે લાવવા જાય તો કન્ટેનરને બધા લાવવા હોય તો એ કંઈ બોર્ડરને પેલી આપણી જે ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી એટલું છૂટક કે આવી શકે 5-50 ટન કે પોસિબલ. પણ આ જે આવી રહ્યું છે તો એનો અર્થ કે પોર્ટ પરથી આવી રહ્યું છે. તો પોર્ટનું નિયંત્રણ, કંટ્રોલ, અધિકાર રાજ્યની પોલીસ, BSF, કેન્દ્ર એનું CBI કે જે એમાં તો કાંઈ થતું નહીં. કોના પર કેસ થાય આટલું બધું ડ્રગ પકડાયા પછી? એટલે ભલે ને આ સરકાર, હું તો કોઈનું નામ દેવા નથી માગતો, મોટી બડાસો મારવાને બદલે તમે જેન્યુઇન છો, સાચા છો, તો મોટા ગુનેગારને પકડો કે જેને માટે તો બીજા દેશોમાં પણ કેસ થયેલા છે, જેને માટે તો એ તવાઈ પણ છે, અને હજુ તો ઘણું બધું બહાર આવશે. થોડા 2, 4, 5 વર્ષમાં તમે જોશો તો એટલું બધું આવશે. આવું બધું કે આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, સવાલ આવી ગયું. અને એના લીધે જે પંજાબમાં ખરાબ હાલત થઈ યુવાનોની, એ જ હાલત ઉડતા પંજાબની વાત આપણે સાંભળી છે, એવું ઉડતા ગુજરાત જેવું. એટલે કોંગ્રેસે એના માટેનું એક આંદોલન શરૂ કર્યું. અમારા યુથ કોંગ્રેસ, અમારા NSUI, એ બધા યુવાનોએ કે બધા જ કેમ્પસોમાં જઈને કે જે કે પીનારા બંધ થાય તો વેચનારા બંધ થાય, જ્યાં પીવાય નહીં તો વેચે કેવી રીતે? પણ બહુ બુદ્ધિપૂર્વક, કારણ કે કમાવામાં સહેલો ને વધારેમાં વધારે નફો એ શામાંથી મળે તો કે ડ્રગમાંથી મળે. એટલે એ ડ્રગ જે સાયફન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની રાજ્યની અને કેન્દ્રની સરકારની મિલીભગત દ્વારા એ બોર્ડર અને પોર્ટ પરથી થતું એવું સ્પષ્ટ દેખાય છે. ઉલટો પ્રશ્ન પૂછીશ તમને, ગુજરાતના કયા વિસ્તારમાં દારૂ નથી મળતો? આપની વાત બિલકુલ સાચી છે.
કે કોઈ પણ જગ્યાએ મૂળ તો દારૂબંધી અહીંયા છે, બિહારમાં પણ વચ્ચે બંધ કરી જોઈ, તામિલનાડુમાં પણ બંધ કરી જોઈ. થોડુંક વ્યક્તિગત મારો અનુભવ, મારી પાર્ટીનું નહીં, મારી પાર્ટી તો દારૂબંધીમાં માને જ છે, પણ મારા વ્યક્તિગત વાતમાં હું કહું કે એનું વિશ્લેષણ આ નિર્ણય ગુજરાતની પ્રજા પર છોડવો જોઈએ. એક મુદ્દા પર કે ગુજરાતની પ્રજા દારૂબંધી ઈચ્છે છે તો એ પ્રમાણે થવી જ જોઈએ અને એનું કડકપણે અમલીકરણ થવું જોઈએ. અને એ કરવું હોય તો થઈ શકે, કારણ કે દારૂ ગુજરાતમાં તો બનતો નથી, એ મહારાષ્ટ્રથી આવે, મધ્યપ્રદેશથી આવે, રાજસ્થાનથી આવે, અને ડ્રગ આવે તો પાકિસ્તાનની બોર્ડર કાં તો દરિયા કિનારામાંથી આવે. તો આ રોકવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની છે. દારૂ રોકવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને ડ્રગ રોકવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, અને બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે. એટલે એના જવાબદાર હોય તો ભલે હું કહું કે કાલે બંધ કરીશું, પરમ દિવસે બંધ કરીશું, પકડી લઈશું, જેલમાં પૂરી દઈશું, પણ કોને પકડ્યા અને કેટલાને પકડ્યા એ તો પુરાવા તો બતાવો. આખી કોંગ્રેસ, એના યુવાનો, અમારી મહિલા કોંગ્રેસ કેટલા દરોડા પાડીને બતાવીને થાકી, પણ તો એનું કોઈ ઝાઝું પરિણામ ક્યાંય દેખાતું નથી. એટલે જ્યારે હમણાં થોડા સમય પહેલાં વાવ થરાદમાં જે જિગ્નેશ મેવાણીને લઈને પેલા પટ્ટા ઉતારવાની વાત થઈ, એ સમય બાદ હર્ષ સંઘવીએ એવું કીધું હતું કે મને તમે મેસેજ કરજો, મારો સંપર્ક કરજો જો ક્યાંય દારૂ કે આવું કંઈ મળતું હોય તો. એ બાદ કોંગ્રેસ દ્વારા NSUI દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવ્યું. યુનિવર્સિટીમાં લોકો, તમે જેમ કીધું એ રીતના યુનિવર્સિટીમાં NSUIના યુવાનો ગયા. બીજી પાર્ટી છે આમ આદમી પાર્ટી, એના નેતાઓ પણ દારૂ ઉપર રેડ પાડતા થયા. તો માત્ર નાના જે માછલીઓ હોય એને પકડે છે, મોટા કોઈ પેલા હજી સુધી હાથમાં નથી આવ્યા કે ભાઈ બહારથી જે મંગાવતા હોય છે, કન્ટેનરો મંગાવે છે. અને એ તો ગુજરાતના બોર્ડરમાં તમે એન્ટર થાવ, માની લો કે ગુજરાતની બોર્ડર આપણે આબુથી તમે દારૂ લઈને આવો છો, એક બોટલ તમારા પાસે છે તો પોલીસ પકડી લે છે, પણ આવા કન્ટેનરો કેમ નથી પકડાતા? એટલા જ માટે એક શબ્દમાં કહીએ કે ભાજપ ભ્રષ્ટ પાર્ટી છે, એટલે આ ચાલવા દે છે. એમને જેને પકડવા છે એને તો શોધીને ખોટા ખરા ગમે તે ગુનામાં પકડીને એમના પર GSTનો ગુનો દાખલ કરી, બીજો કોઈ ગુનો દાખલ કરી, નાના મોટા દાખલ કરી અને ફરિયાદ કરીને પોલીસ કેસો કરી દે અને 2-3 દાડા પોલીસ સ્ટેશનોમાં રાખે, એને કોઈ જામીન ન મળે, એને કંઈ ન મળી શકે. આખી સિસ્ટમને કરપ્ટ કરવામાં આ ભારતીય જનતા પાર્ટી માહેર છે. આપ કેન્દ્રીય મંત્રી રહ્યા છો, આપે ગુજરાતની સરકારથી લઈને દેશની સરકાર સુધી ખૂબ નજીકથી તમે એને સમજદારીપૂર્વક એનું એનાલિસિસ કર્યું હશે. વિદેશ નીતિ આપણે ક્યાં ખોટ ગઈ છે વિદેશ નીતિમાં, અને ખાસ આપણા જે પાડોશી દેશો છે, પાકિસ્તાન હોય, ચીન હોય, શ્રીલંકા છે, બાંગ્લાદેશ, છેલ્લા 11 વર્ષમાં કેમ આ લોકો દૂર જઈ રહ્યા છે આપણાથી? વિદેશ નીતિમાં એવી ક્યાં ખોટ રહી ગઈ છે? સૌથી પહેલાં તો આપણે કીધું એ બહુ સરસ સવાલ છે. કોંગ્રેસે જ્યારે પણ કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની રહી ત્યારે એના વિદેશ મંત્રીઓ અને વડાપ્રધાન મુત્સદ્દી, સમજદાર, ઠરેલ અને દૂરંદેશી અને ભારતની નીતિ નોન એલાઇનની રહી. રશિયા સારામાં સારું મિત્ર, પણ ભારતનું એલાઇનમેન્ટ રશિયા સાથે નહીં. આ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી કેવા વ્યક્તિને વિદેશ મંત્રી તરીકે ઉપયોગ કરવો કે જેથી પોતાના મનનું ધાર્યું કરે એ પ્રમાણે ભારતની વિદેશ નીતિ નક્કી થાય. અને એના કારણે ભારતનો વડાપ્રધાન અમેરિકાના ઇલેક્શનમાં જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને જીતાડવા માટેની વાત કરે એ મને લાગે છે કે આ ઇન્ટરનલ મેટરોમાં દખલ કરવા જેવી વાત. હંમેશા એવી ફરિયાદ થઈ હતી કે CIA એ ભારતમાં દખલ કરી અને ભારતના રાજકારણને ગરબડ કરવાની કોશિશ કરે. આવી બધી જે વ્યવસ્થાઓમાં ભારતના સારા જે મિત્રો એનીના સંબંધો તોડી નાખીને, હમણાં તો આપણે કીધું કે રશિયા પાસેથી ઓઇલ નહીં લેવાનું, એ ટ્રીટીનો જે ભાગ આપણે સાંભળી રહ્યા છે, અને તમારે વેનેઝુએલાથી લેવાનું, ને કોના કહેવાથી? તો કે અમેરિકાના કહેવાથી. અમેરિકાના કહેવાથી તમારે ટેરિફમાં ફેરફાર, અમેરિકાના કહેવાથી તમારે રશિયા પાસેથી ઓઇલ નહીં લેવાનું, તમારે વેનેઝુએલાથી લેવાનું. કાલે
ભારત એટેક કરતું હતું પાકિસ્તાન પર, એને સીઝ ફાયર કરવાનો હુકમ ક્યાંથી આવે? તો કે અમેરિકાના પ્રેસિડેન્ટ પર. કાલે તો એવું આવશે કે જમ્મુ કાશ્મીર જે દ્વિપક્ષીય સોલ્યુશન માટે ભારતે હંમેશા સિમલા કરાર અને બધામાં તો પહેલાં શાસ્ત્રીજી વખતે રશિયામાં જે કરાર થયા હતા નથી વખતે, એને બદલે હવે કાલે એવું કરશે કે તમારે જમ્મુ કાશ્મીરનો આટલો ભાગ પાકિસ્તાનને આપી દેવો પડશે, એવું જો અમેરિકા કહે અને કદાચ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સ્વીકારી લે તો પણ નવાઈ નહીં. આર્ટિકલ 370ની ચિંતા કરી એ એમનો વિષય છે, પણ સાથે સાથે ભારતનું સાર્વભૌમત્વ, એની રક્ષા સુરક્ષા, એની ચિંતામાં પણ અમેરિકા દખલ કરતું હોય. કાલે અમેરિકા એમ કે અમારે બેઝ બનાવવો છે જમ્મુ કાશ્મીરમાં, તો આ તો કદાચ હા પાડી દે તોય નવાઈ નહીં. ચિંતાનો વિષય ધીમે ધીમે વધતો જાય છે. એક એક પગલું ભારતની વિદેશ નીતિ જે પ્રકારે ઇન્દિરાજીએ, નરસિંહરાવજીએ અને બધા જ બાકીના પણ રાજીવજીએ જે વિદેશ નીતિ પ્રસ્થાપિત કરી હતી, ડૉક્ટર મનમોહનસિંહજીએ તો બાંગ્લાદેશ સાથેના સંબંધો, નેપાળ સાથેના સંબંધો, ભૂતાન સાથેના સંબંધો, શ્રીલંકા સાથેના સંબંધો, પાકિસ્તાન જોડે લડાઈઓ થયા પછી પણ એને થોડું કૂલ ડાઉન કરીને જેથી કરીને વિકાસ તરફ જવાય, એને બદલે ડિસ્ટર્બન્સ, કારણ કે પાકિસ્તાન જોડેનું ડિસ્ટર્બન્સ દ્વારા જ એમની રાજનીતિ ચાલતી હોય. અને પાકિસ્તાનને તો પાછું પુલવામાના હુમલા પછી ભૂલી જવાનું, બીજું કંઈ કરવાનું આવે ત્યારે પગલાં નહીં લેવાના, અને જઈને બિરયાની તો ખાઈ આવવાની. એટલે જેની કોઈ નીતિ જ નથી, એકલો સ્વાર્થ, અને તે પોતાની પાર્ટી અને સત્તા ટકાવી રાખવાનો અને થોડા ઘણા મૂડીપતિઓને જ આ દેશની સંપત્તિના માલિક બનાવવાનો, એવી વિદેશ નીતિ, આર્થિક નીતિ, રાજકીય નીતિથી આ ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે દેશમાં, કેન્દ્રમાં અને ગુજરાતમાં. આપે જે રીતના વાત કરી વિદેશ નીતિની, ચીન સાથે આપણા સંબંધો ધીમે ધીમે ખાટા થતા જાય છે. આપણે ચીનને ભારતના સંબંધો માત્ર ને માત્ર ઇવેન્ટ પૂરતા સીમિત રહ્યા છે કે કોઈ ઇવેન્ટ હોય તો એકબીજા દેશોમાં જાય છે. ડોકલામની પરિસ્થિતિ લઈ લ્યો. રાહુલ ગાંધીએ જ્યારે ચીનમાં અરુણાચલ પ્રદેશની જે પરિસ્થિતિ છે, રાહુલ ગાંધીએ જે તે ટાઈમે એમણે ભવિષ્યવાણી કરેલી હતી કે આવી રીતના થઈ રહ્યું છે, હજી પણ આ આગળ આવશે, સરકાર જો કંઈ નહીં કરે તો આ લોકો આખું અરુણાચલ પ્રદેશ કે ભારતનો જે મોટો હિસ્સો છે એ ખાઈ જશે. ત્યાં ઘણા બધા ગામડાઓ પણ મળ્યા છે અને ચીન ધીમે 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 આગળ વધી રહ્યું છે. પરંતુ જ્યારે પણ સંસદમાં આ મામલે ક્વેશ્ચન કરવામાં આવે છે તો રાહુલ ગાંધી હોય કે અન્ય કોઈ નેતા હોય વિપક્ષના, એને બોલવા દેવામાં નથી આવતા. તો શું ખરેખર આ લોકશાહીનો એક સ્તંભ કહી શકાય? ભારતીય જનતા પાર્ટી અંગત સ્વાર્થ પાર્ટીના, જેમ પહેલાં આઝાદી પહેલાં અંગ્રેજોની ગુલામ હતી આરએસએસ, પછી હિન્દુ મહાસભા અને પછી જનસંઘ ને બધું થયું, એ પણ ગુલામ જ હતા, મનમાની એમની કરવા દેતા, એમના ઇન્ફોર્મર હતા અંગ્રેજોના. એ જ પ્રકારની નીતિ એમની આજે ચાલુ છે. અને એટલા માટે આજે એ અમેરિકા પાસે ઝૂકી રહ્યા છે, જે સ્પષ્ટ હવે તો રાજકીય વિશ્લેષકો કે મીડિયાના વિશ્લેષકો નહીં, પણ હવે તો પ્રજા, નાગરિકો પણ ભારતના વાતને સારી રીતે સમજી ગયા છે. અને જે પ્રકારે ચાઇના ભારત સાથે દુર્વ્યવહાર કરી રહ્યું છે, એટલે રાહુલ ગાંધી જે સમજપૂર્વક કહી રહ્યા છે કે ચાઇના પણ આપણે માટે સારું નથી, એ આપણું મોટું દુશ્મન છે. અને એકલું રાજકીય પરિપ્રેક્ષમાં નહીં, આ દેશના કરોડો યુવાનોની રોજગારી, કે આપણો મોબાઈલ તો ક્યાં બને, તો એની મોટા ભાગનું ક્યાં બને તો કે ચાઇનીઝ પ્રોડક્ટમાંથી આવે, તો એને બદલે આ ઉત્પાદન અહીંયા બને, અહીંના જ યુવાનોને રોજગારી મળે, એ દિશા જે રાહુલ ગાંધી બતાવવા માંગે, અથવા એના પછીની જે કંઈ નવી એઆઈના આવ્યા પછી કે ભારતની જે ઇન્ફોર્મેશન છે 140 કરોડ લોકોની, જે અમેરિકાને ન આપવી જોઈએ, કારણ કે અમેરિકા નબળું પડતું જાય છે. આ તો ડોલર છાપી છાપીને ઇકોનોમી સ્ટ્રોંગ રાખે છે, અને એની રાજકીય પ્રભુત્વને કારણે બીજા બધા દેશો પર એ દાદાગીરી કરીને જે કંઈ કરે છે વેનેઝુએલા કે એમાં પણ અંદર ખાને આર્થિક મુશ્કેલી, વેપાર ધંધા, બેરોજગારીમાં એને જે મુશ્કેલી છે, ત્યારે ચાઇના તો એને ગાંઠે નહીં. એટલે ભારત 140 કરોડ લોકોનો દેશ, એને માટે એક ગ્રાહક છે. એટલે ગ્રાહકને ગળી જવામાં આ ભારતની ભાજપની સરકાર એમનો હાથે બની રહી છે. પણ મનમોહનસિંહ સમયે 3-4% ટેરિફ હતું, અત્યારે 18% છે.
50માંથી 18 કર્યો તોય જશ્ન મનાવવામાં આવે છે. અને સામે વિપક્ષ છે તો એનો અવાજ કેમ સામે નથી આવતો એટલો બધો કે ભાઈ અત્યાર સુધી લોકો સુધી નથી પહોંચી શકતા. 50%થી 18% કર્યો તો જે ભાજપ છે એ ઘરે ઘરે પહોંચ્યું છે કે નરેન્દ્ર મોદીના કારણે અમેરિકાએ ટેરિફ ઘટાડી દીધો. તમામ મીડિયાઓમાં આ ચર્ચાઓ ચાલી રહી છે, ડિબેટો ચાલી રહી છે. પરંતુ એકચ્યુઅલમાં શું પરિસ્થિતિ હતી? પહેલા 3-4% હતું, પછી 50 કર્યું, પાછું 18 કર્યું. તો આ તો એલા જેવું થયું કે 1000નું પેન્ટ હોય એને 2000 કહેવાના, પછી 50% ડિસ્કાઉન્ટ આપવાનું. તમારી વાત બહુ સરસ છે. એટલે ભારતીય જનતા પાર્ટી, જેનું મૂળ સ્ત્રોત છે RSS, કે એણે પોતાની વિચારધારા, ધાર્મિક અંધશ્રદ્ધા અને ધાર્મિક જનૂન એ ઘણા લાંબા સમયથી ગોઠવણી કરીને સંગઠિત શક્તિ એક પેદા કરી. ગણપતિને દૂધ પીવડાવી દીધું આખા દેશમાં. ઘડીના છઠ્ઠા ભાગમાં કલાકારોમાં વકીલ, ડૉક્ટર, એન્જિનિયર, ભણેલો ગણેલો માણસ પણ જઈને પેલો ગણપતિને દૂધ પીવડાવવા માંડ્યો. એટલે એવા અનેકવિધ પગલાં કરવા માટે એમની પાસે પ્રચાર પ્રસારની જેમ નાઝીઓ પાસે હતી. ગોબેલ્સનો પ્રચાર હતો. આ ગોબેલ્સનું નવું સ્વરૂપ છે 21મી સદીનું. એ નવા સ્વરૂપમાં આ પ્રચાર ખોટું કરવાનું ને છતાં સારું કર્યું છે એવું દેશની ને ભારતની પ્રજાને બતાવે છે. પણ આ સ્લો પોઈઝન છે. એમાં ધીમે ધીમે ભારતની પ્રજાને, એમાં ઝેન્ઝી તો ઓળખી જ જવાનું છે. એઆઈના કારણે, આઈટીના કારણે, ટેકનોલોજીના કારણે હવે ઇન્ફોર્મેશન તો મળવાની જ, કારણ કે વર્લ્ડ એક સ્મોલ વિલેજ થઈ ગયું છે. એટલે તમામ બાબતોમાં ડોલર પ્રાઇસ વધે ઘટે નહીં. તો પહેલાં શું કહેતા હતા કે મનમોહન સિંહ ये मौनी बाबा कुछ नहीं करते हैं, डॉलर गिरता है तो कुछ भी नहीं. હા તો કેટલે પહોંચ્યો? 100. શું હાલત થશે આપણા એક્સપોર્ટની? શું હાલત? અને ઇમ્પોર્ટ કેટલું બધું બહારથી કરવું પડે. પ્રજાને 100 રૂપિયે અને આજુબાજુના દેશમાં 60 રૂપિયા મળે, છતાં પ્રજા ચૂપ છે. 400 રૂપિયા બાટલો થયો 500, ત્યાર તો પેલી બેન લઈને નીકળી હતી માથે મૂકીને કે આ હતું. પણ ભારતની પ્રજા એ બહુ સહિષ્ણુ છે, સ્લો છે. એકદમ જેમ આઝાદીની લડાઈ આપણને બહુ વાર લાગી, બીજા લોકો તો ઝડપથી લડતા અને ક્રાંતિઓ થતી. એટલે પણ હવે જાગશે. અને એમાં આપે કીધું એમ આપની આંગળી સમજી ગયો કે કોંગ્રેસનો રોલ શું, વિપક્ષનો રોલ શું. એટલે કોંગ્રેસ અને એમાં રાહુલજીનું નેતૃત્વ જે પ્રકારે તમે જુઓ છો, રાહુલજીને સૌથી પહેલાં MP તરીકે પદભ્રષ્ટ કર્યા, એમનું મકાન લઈ લીધું, એમની સિક્યોરિટી લઈ લીધી. અત્યારે પણ એવી જ વિચારમાં છે કે એમની પર વિશેષ અધિકાર ભંગની દરખાસ્ત લાવવી. પછી કાયમી ચૂંટણી ન લડી શકે એવો જ એમની પાર્ટીનો એક સભ્ય, એ કે કોઈ મરજીથી ભાજપમાં કોઈ બોલી ના શકે ક્યારેય. ત્યાં તો ડિક્ટેટોરિયલ રૂલ છે. એટલે સળી કરવામાં આવી જો એમના તરફથી તો જ બોલતા હોય. એટલે એ જે દિશામાં જઈ રહ્યા છીએ એ લોકશાહીને ખતમ કરવાની દિશામાં. પણ મને લાગે છે કે પ્રજા રાહુલ ગાંધીની પડખે ઊભી રહેશે. લોકશાહી, બંધારણ, સંવિધાનની પડખે ઊભી રહેશે. અને કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી આખા દેશમાં રાહુલ ગાંધી, કોંગ્રેસ, સંવિધાનની પડખે ઊભા રહેશે. થોડા સમય પહેલાં એપ્સ્ટીન ફાઇલ આવી. એ ફાઇલમાં સેક્સ રેકેટને લઈને ઘણા બધા વિશ્વના નેતાઓ છે, કલાકારો છે, બિઝનેસમેન છે અને દિગ્ગજો છે, બધાના નામ આવ્યા. ઘણા એવા દેશના નેતાઓ છે કે જેમણે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું એમનું નામ આવતા. પરંતુ ભારતમાં સાવ સન્નાટો છે. આપણે ભારતમાં પ્રધાનમંત્રી મોદીનું નામ આવ્યું એપ્સ્ટીન ફાઇલમાં. શ્યોર નથી આપણે કે આમની સાથે સંકળાયેલા હોય, પરંતુ નામ આવ્યું છે. બીજા મંત્રીઓના નામ આવ્યા છે. આ બાબતે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ લોકો સુધી કેવી રીતના પહોંચશે કે આજે આખી ફાઇલ છે અને ફાઇલને શા માટે એ લોકોએ દબાવીને રાખેલી હતી? એપ્સ્ટીન કોણ હતા? એણે શું કર્યું છે? અને એમાં આ નામ આવું કેવડું મોટું બ્લન્ડર છે. એટલે જ રાહુલજીએ દેશની સર્વોચ્ચ પંચાયત પાર્લામેન્ટમાં એમણે ખાલી સવાલો કર્યા, એક બુક બતાવી. તો બુક પબ્લિશ નથી થઈ. પબ્લિશ થાય કે ન થાય સત્યની વાત છે. સત્ય આવે કે બાદ પછી પાર્લામેન્ટમાં પૂછ્યું. એમણે 5 સવાલો પૂછ્યા કે આ સવાલના જવાબો વડાપ્રધાન આપે. તો તમે સાચા છો તો વડાપ્રધાનને જવાબો તો આપવા જોઈએ કે નહીં? એટલે આ વાત ભલે ધીમેથી પણ મક્કમ ગતિએ આ દેશના એક નાગરિક પાસે પહોંચવાની છે. ગ્રામ્ય, શહેર
યુવાન, મહિલા, તમામ લોકો આ બાબતમાં ધીરે ધીરે જાણવાના. થોડી રાહ જુઓ, આ વાત બહાર આવ્યા વગર રહેશે નહીં. અને હવે સત્ય ક્યારેય બહાર રહેતા નથી, કારણ કે મીડિયા તમારા થકી અને સોશિયલ મીડિયા અને બધી રીતે બહુ મજબૂત છે. અને નવી પેઢી તો આ બધામાં બહુ જ હોશિયાર ને સમજદાર છે. સાહેબ, તમને પણ એવું નથી લાગતું કે ભાજપમાં એવી ગટ્સ છે કે એક મુદ્દો ચાલતો હોય તો બીજો મુદ્દો ઊભો કરીને પેલાને ડાયવર્ટ કરી દે? ભાજપ હંમેશા જે જરૂરી પ્રાથમિક મુદ્દાઓથી ડાયવર્ટ કરવા માટે હોશિયારીપૂર્વક પ્રયત્ન કરતી આવીને કરી રહી છે. આ દેશના મુખ્ય પ્રશ્નો મોંઘવારી એ માજા મૂકી છે. આ દેશમાં બેરોજગારી 2 કરોડની વાત તો દૂર રહી, પણ જે નોકરીઓ હતી એ પણ ચાલી ગઈ. ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી છે. કોંગ્રેસ પર આક્ષેપો થયા, અન્ના હઝારે અને સાથે કેજરીવાલ, બેદી અને બીજા લોકો હતા, એ બધા ખોવાઈ ગયા છે, જડતા નથી. ભ્રષ્ટાચાર કે લોકાયુક્તની વાતને પણ ભૂલી ગયા છે. અન્ના હઝારે થોડું થોડું હવે બોલતા થયા છે, અને બોલવું પડશે મૃત્યુ પહેલાં. સાચી વાત તો કહેવી પડશે, નહીં તો લોકો યાદ કરાવશે અમને. ત્યારે એવા સંજોગોમાં એ જે ડાયવર્ટ કરવાની એમની પદ્ધતિ આજની નથી, એ અંગ્રેજોના ટાઈમથી છે. પણ સત્તા ટકાવી રાખવા માટે કોરોનામાં સરકારની વીડી એટલે આખી સરકાર બદલી કરી, પણ એક ગયો ને બીજો આવ્યો. એના એ જ લોકો છે. એમને ભાજપને પોતે સત્તા ટકાવી રાખવી છે. મારું પ્રિડિક્શન કદાચ અર્લી લાગે તમને. ટેન્યોર પૂરો થાય છે 2029માં, પણ એના પહેલાં આરએસએસને ચોક્કસ ખબર પડી જશે કે આ દેશમાં અત્યારે જે સરકાર છે નરેન્દ્ર મોદીની અથવા એની સાથેના જે કેબિનેટની બધાની, એના પ્રત્યેનો રોષ આ દેશમાં અને દુનિયામાં જબરજસ્ત થઈ ગયો છે. તો લખી રાખજો કે એવું પણ બને કે ટેન્યોર પૂરો કરતાં પહેલાં આરએસએસ બીજેપી દ્વારા આ દેશના પ્રધાનમંત્રીને એમને બદલવાનો વારો આવી જાય, લોકોનું માઇન્ડને બદલવાને ડાયવર્ટ કરવા માટે. એટલે તમે એવું કહેવા માંગો છો કે હવે આવનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પીએમ નહીં હોય? એના પહેલાં તમે સમય જુઓ, જેમ જેમ સત્યો બહાર પડતા જશે. અત્યારે એડવાન્સમાં કહીએ તો સત્ય અસત્ય તો ખબર પડે નહીં, પણ આવશે એની સાથે આરએસએસને માટે એમની સત્તા, એમની વિચારધારા, એની મજબૂતાઈ એ જરૂરી છે. તમે આરએસએસના વડા મોહન ભાગવતજીના એમના સ્ટેટમેન્ટ જો, ઘડીમાં આમ ઘડીમાં તેમ, અંતે એમને એમનું જે સંગઠન છે આરએસએસનું એ મજબૂત રહે અને એના હાથમાં દેશનો કબજો, રાજ્યોનો કબજો રહે. આર્થિક સત્તા, રાજકીય સત્તા એમના હાથમાં ઇનડાયરેક્ટ રહે. ડાયરેક્ટ તો મોહન ભાગવત કોઈ વડાપ્રધાન નથી, કંઈ નહીં, પણ જે પ્રકારે સિક્યોરિટીની વ્યવસ્થા અને એમને મળે છે એના પરથી સ્પષ્ટ છે. એ કરવા માટે આરએસએસ કટિબદ્ધ છે. અને એટલા જ માટે તમે એમના નેતાઓ જુઓ, સુબ્રમણ્યમ સ્વામીથી લઈને કેટલી બધી વાતો બહાર આવી રહી છે સ્પષ્ટતાથી, કોન્ફિડન્સથી. અને ઇતિહાસ તો ખુલે જ છે, કોઈ દિવસ ઇતિહાસ દબાઈ જતો તો છે જ નહીં. અને ભારતમાં કદાચ આપણે સહિષ્ણુ હોવાને લીધે, આપણે ધીરજવાન હોવાને લીધે રાહ જોવાને શું થાય છે, જોઈએ તો ખરા, એટલે પ્રજા કદાચ આ રાહ જોઈ રહી છે, પણ સત્ય બહાર આવ્યા વગર રહેશે નહીં. કોણ હશે આગળનો પ્રધાનમંત્રી? શું લાગે છે તમને? કોઈ ચહેરો તમારા ધ્યાનમાં? હવે આ ટેન્યોરમાં તો એમની પાસે બહુમતી છે, તો હું ના કહી શકું કે કોણ, પણ ચૂંટણી આવે અને જો મધ્યસત્ર ચૂંટણી આવે તો નેક્સ્ટ વડાપ્રધાન રાહુલ ગાંધી હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે એકલી કોંગ્રેસ પાર્ટી એવું નહીં, પણ બાકીના બધા જ પરિબળો પણ એમની સત્યતા, એમનું દેશ પ્રત્યેનું કમિટમેન્ટ, એમનું લોકો પ્રત્યેનું કમિટમેન્ટ, એમની વિચારસરણી, દૂરંદેશી વિચારસરણી, આ દેશમાં બેરોજગારી કેવી રીતે દૂર કરી શકાય, આ દેશનો વેપાર, ઉદ્યોગ, ધંધો, સાર્વભૌમત્વ, એની વિદેશ નીતિ, એની ડિફેન્સ નીતિ, એના ખેડૂતો, એની ચિંતા કરવાવાળું એક વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વને લોકો ટેકો આપશે. અને કોંગ્રેસની વિચારધારા દયા, કરુણા અને પ્રેમની તો છે જ, એ બધા કોમ્બિનેશન સાથે રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી સાથે તમારા અંગત સંબંધો કેવા? પાર્ટીના નહીં, અંગત સંબંધ જેવું. હવે હું જ્યારે ડેપ્યુટી લીડર હતો કોંગ્રેસ પાર્ટીમાંથી અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે સામે બેસવાનું થાય અથવા કામકાજ સલાહકાર સમિતિમાં અમરસિંહભાઈ અમારા
લીડર હતા અને એ વોઝ ઓપોઝિશન લીડર અને હું ડેપ્યુટી લીડર હતો. ત્યારે ક્યાંક ક્યાંક મળવાનું થાય, કોઈ વાર જય હિન્દના પ્રોગ્રામમાં અથવા તો શ્રેયાંશભાઈના પિતાજી જ્યારે શાંતિભાઈ ગુજરી ગયા ત્યારે ગુજરાત સમાચારમાં ગયા ત્યારે વિવેક કરવાનું થાય, એવું મળવાનો પ્રસંગ બન્યો હોય એવું બને. ત્યારે અંગત રીતે મતલબ મિત્ર સર્કલમાં કે એવી રીતના નથી મળ્યા? એવું કોઈ પ્રસંગ એવો બનો થયો. નોર્મલી એવું કહેવાતું હોય કે ભાઈ નેતા એટલે એક બાહુબલી હોય અથવા તો ધનબલી હોય કે જેની પાસે ધોમ રૂપિયો હોય, એક બાહુબલી હોય કે જેમની પાસે ઘણા બધા એવા લોકો હોય કે જે પેલું કરી શકે. એમ તમારા મતે કે એક જનપ્રતિનિધિમાં 5 ગુણ એવા ક્યાં હોવા જોઈએ જેના કારણે એ લોકોના કામ કરી શકે? જનપ્રતિનિધિમાં કોઈ પણ વ્યક્તિ, આ માનો કે આ બિલ્ડિંગ છે, હમણાં ધરતીકંપ થાય ને પડે તો મને ગટ્સને શું જ હોવી જોઈએ કે તમને કે સાથીઓને કેમ લઈને બહાર કાઢો કે નીકળો, એટલે મુશ્કેલ સમયમાં કેવી રીતે બહાર કાઢે. બીજું કે ફ્યુચરિસ્ટિક લીડરશિપ, કે ભવિષ્ય જોતા આવડે. જેમ જવાહરલાલ નહેરુ કે એનું વિઝન એવું હતું કે માંડ 400 કરોડ રૂપિયા, એમાં 75 તો પાકિસ્તાનને આપી દેવાના, અને એના પછી આ દેશમાં ક્યાંય ટાંકણી પણ ના બનતી હોય, ટેલિફોન માંડ 1000 આખા દેશમાં. એ દેશને તમે આજે વિશ્વની 3-4 શક્તિશાળી આર્થિક સત્તાઓમાં લઈ જવાનો જે પાયો નાખ્યો હોય, બેઝ, ભાખરા નાંગલથી માંડીને રૂરકી અને એવા ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ઉદ્યોગ કારખાનાઓ, બ્રિજીસ, એમ્સ, એટલે એક વિઝન હોય. ત્રીજું વિનમ્ર હોય. જવાહરલાલ નહેરુ કેટલા વિનમ્ર! મારા પિતા એમનો દાખલો આપે કે આખા પ્રવાસમાં ફરીને આવે એટલે એમનું શેરવાની કે એમના જેકેટમાં નાના ગરીબ લોકોના કાગળ જે મળ્યા હોય આમ ઊંચાની જેમ પડ્યા હોય, અને પછી જ્યારે રાત્રે આવીને જમવાના ટેબલ પર બેસે ત્યારે બધા ખોલે અને એમાંથી ખોલીને પણ એ બધાના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયત્ન કરે. એટલે દયા, કરુણા, પ્રેમ પણ ખરો અને વિનમ્રતા પણ ખરી. જેટલો વ્યક્તિ મોટો હોય એટલો જ એનામાં વિનમ્રતા હોવી એ અત્યંત જરૂરી છે. અને સહજ હોય, કનેક્ટિવિટી, લોકોને મળતો રહે. અને પહેલાં એવું કહેવાય ને કે રાજા નિશાચર થઈને નીકળે, કે લોકોની વચ્ચે જાય તો લોકોની વાતો સાંભળે તો એને હકીકત ખબર પડે, નહીં તો વચેટિયા એવા હોય કે સાચી હકીકત જ ન ખબર પડવા દે તો શું ચાલે છે એ ખબર જ ના પડે અને આખું કોલેપ્સ થાય ત્યારે મુશ્કેલી આવે. આ મિનિમમ વ્યવસ્થા છે એમની ટૂંકમાં. એ કોઈ ઇન્સ્ટિટ્યૂટ નહીં પણ નૈતિક ફરજો છે એમની. એમ આપને હવે ઘણો સમય થઈ ગયો છે, આપને એક છેલ્લો પ્રશ્ન પૂછીશ કે ગુજરાતની રાજનીતિમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આવતા વર્ષે, અને સ્થાનિક સ્વરાજની પણ હાલમાં થોડા સમયમાં ડિક્લેર થઈ જશે. તમારી જે રાજકીય સમજ છે, તમારી પાસે જે રાજકીય જ્ઞાન છે, ગુજરાતમાં આપના જેવા નેતા બહુ ઓછા છે, અને લોકો સાથે કનેક્ટેડ રહેવું અને સંગઠનના ખાસ તો માણસ કે સંગઠનમાં કેવી રીતના મજબૂતાઈથી લોકોને સાથે રાખવા, એને ટકાવી રાખવા. શું ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના નીતિશ કુમાર બનવા માટે તૈયાર છો? બધાય સાથે લઈને પાર્ટીઓને શક્ય છે એવું? નીતિશ કુમાર તો હું સમજી ન શકું એવું વ્યક્તિત્વ છે, એટલે એનો દાખલો જ મને લાગે છે કે ગુજરાતમાં અનફિટ છે. માનો કે ઘણા બધા લોકોએ ચીમનભાઈ પટેલના ટાઈમમાં પ્રયત્ન કરવામાં આવ્યો, કે શંકરસિંહજીના ટાઈમમાં માનો કે પ્રયત્ન કરવામાં આવ્યો, કે વોટેવર. ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત છે. 1-2 વિચારધારાઓની લડાઈ છે. ભલે બધું લાગે પણ ઇન્ક્લુઝિવ કરીએ એટલે બાકીના બધા આપોઆપ જોડાઈ જાય. તમે એક ભરોસો ઊભો કરો, એક દિશા આપો અને એક આશાઓ ઊભી કરો તો લોકો આપોઆપ તમારી સાથે જોડાઈ જાય, અને તમે એ વફાદારીની વાત પ્રજાને કરો એટલે ગાંધી સરદારની વિચારધારા અહીંયા જીતવાની છે. આપનો ખૂબ ખૂબ આભાર કે આ પોડકાસ્ટમાં અમને આપનો કિંમતી સમય આપ્યો. આપે અહીંયા આપના માધ્યમ દ્વારા લોકોની સાથે કનેક્ટ થવાની જે તક આપી, ઓપોર્ચ્યુનિટી આપી, જેના દ્વારા 2 વાતો મારા મનમાં હોય આપે પૂછીને હું કહી શક્યો, એટલા માટે ખરા હૃદયથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.